અમદાવાદ કોર્પોરેશન તેમજ તેના મળતિયા બિલ્ડર પર ગંભીર આક્ષેપો ઉઠ્યા છે। અમદાવાદ ઘાટલોડિયા વિસ્તારમાં સ્નેહાંજલિ સોસાયટીના 25 ઘરના 125 લોકોને ઘરથી બેઘર કરવાની નોટિસ પાઠવવામાં આવી છે। સમગ્ર ઘટનાની વાત કરીએ તો છેલ્લા 35 વર્ષથી રહેતા 25 મકાનધારકો પોતાના પરિવાર સાથે વર્ષોથી આ સોસાયટીમાં રહે છે, જેમણે 35 વર્ષ બાદ કોર્પોરેશન દ્વારા નોટિસ બજાવવામાં આવી છે કે આ સોસાયટી છે તેનું બાંધકામ બિનઅધિકૃત છે। આ જમીન કોર્પોરેશનની હોવાથી તમે બીજી જગ્યાએ જતા રહો। કોર્પોરેશનની માલિકીની જમીનમાં બિલ્ડર દ્વારા ખોટું બાંધકામ કરેલ છે। હવે વાત બિલ્ડર અને રહેણાંક લોકો પર મુશ્કેલી આવી। આમાં બિલ્ડિંગ બંધાયું ત્યારે કોઈ કાર્યવાહી ચકાસી અથવા યોગ્ય તપાસ કેમ કરવામાં આવી નહીં। હવે 35 વર્ષ બાદ આ બિનઅધિકૃત જાહેર કર્યું અને એ બિલ્ડરને કોર્પોરેશનના પ્રશ્નમાં હાલ તો લોકો પીસાઈ ગયા છે। હવે બિલ્ડર ત્યાંથી ફરાર થઈ જવાનો અને આ લોકો ઘર વિહોણા થઈ જશે। આ ખૂબ જ ગંભીર ઘટના કહી શકાય। હવે આને લઈને હાલ તો રહેવાસીઓ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે આવી ફરિયાદ આપવાની તજવીજ કરી રહ્યા છે। જો બિલ્ડર ઇન્ડિયા છોડી ચાલ્યો જશે તો ફરી એક સોસાયટીના લોકો મોટી મુસીબતમાં આવી જશે। જોવાનું એ રહ્યું કે આવી સમસ્યા કેવી રીતે ન્યાયઘર તેમના રહેશે કે નહીં। વિનોદ પરમાર, સત્ય ડે ન્યૂઝ, અમદાવાદ। फोन नहीं उपाड़્યા अरे फोन नहीं करे तारू શું કામ છે અહીંયા अरे तारा फोन કરીએ ક્યાં ઉપાડ્યા છે ચારમાંથી એક જણે ફોન નથી ઉપાડ્યા આજે કાકો નામ કા આવા છે અરે ફોન નહીં કરીએ તારું શું કામ છે અહીંયા અરે તારા ફોન